નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેર પોલીસ દ્વારા ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષો જૂના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન રાંદેર પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે। સન 1995માં નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગામી મોહરમ અને તાજિયા તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ભાગીડુ આરોપીઓને કાયદાના કટઘરામાં લાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત તારીખ 12 જૂનથી 21 જૂન 2024 દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઈવ યોજાઈ હતી। સર્વેલન્સ ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું। ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો તપાસનો દોર। રાંદેર પોલીસની નાસ્તા ફરતા આરોપીઓની ટીમને બાતમી મળી હતી કે વર્ષો જૂના ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી શ્રીચંદ રામદયાલ શાહુ હાલમાં પોતાના વતન ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં રહે છે અને ત્યાં પ્લમ્બર તરીકે છૂટક કામકાજ કરે છે। આ બાતમીના આધારે એએસઆઈ કિરીટસિંહ રામસંગભાઈ તથા તેમની ટીમે ઉત્તર પ્રદેશની સ્થાનિક પોલીસની મદદથી ગામ જમાલપુર ખાતે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી પોતાના નિવાસસ્થાને હાજર મળી આવ્યો હતો। ત્યારબાદ તેની ઓળખની પુષ્ટિ કરીને તેને કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સીઆરપીસી કલમ 70 હેઠળના વોરંટના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો। શું હતો 1995નો ચોરીનો કેસ? પોલીસ તપાસ મુજબ આરોપી શ્રીચંદ રામદયાલ શાહુ વર્ષ 1995 દરમિયાન ફરિયાદીના ઘરે નોકરી કરતો હતો। તે દરમિયાન તેણે વિશ્વાસઘાત કરીને રાંદેર વિસ્તારમાં આવેલા દીપમાલા કોમ્પ્લેક્સના આનંદ વિલા અપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો। આરોપીએ ફ્લેટના બેડરૂમનો નકુચો તોડી અંદર પ્રવેશ કરીને કબાટમાંથી સોનાની ચેન, 2 સોનાની બુટ્ટી તેમજ રોકડ રકમ મળી કુલ 25,000ની ચોરી કરી હતી। ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને વર્ષો સુધી પોલીસની પકડથી દૂર રહ્યો હતો। આ મામલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 300-1995 હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમ 381 મુજબ ગુનો નોંધાયો હતો। ત્યારથી આરોપી સામે વોરંટ બાકી હતો। 31 વર્ષ બાદ કાયદાના હાથ લાંબા સાબિત થયા। પોલીસે જણાવ્યું કે આરોપી સતત પોતાનું રહેઠાણ અને કામકાજ બદલતું રહેતું હોવાથી તેની શોધખોળમાં મુશ્કેલીઓ આવી રહી હતી। તેમ છતાં સતત ઇન્ટેલિજન્સ, બાતમીદારોના નેટવર્ક અને ટેકનિકલ માહિતીના આધારે આખરે તેની ચોક્કસ હિલચાલનો પત્તો મળ્યો હતો। રાંદેર પોલીસની ટીમે હજારો કિલોમીટરનું અંતર કાપીને ઉત્તર પ્રદેશમાં સફળ ઓપરેશન ચલાવ્યું અને 3 દાયકાથી વધુ સમયથી ફરાર રહેલા આરોપીને કાયદાની જાળમાં ફસાવ્યો। સુરત શહેર પોલીસના ઓપરેશન કારાવાસ અંતર્ગત મળેલી આ સફળતાએ દર્શાવે છે કે ગુનો ભલે કેટલાય વર્ષો જૂનો હોય પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે અને આરોપીને એક દિવસ કાયદાનો સામનો કરવો જ પડે છે। 31 વર્ષ બાદ થયેલી આ ધરપકડ હાલમાં શહેર પોલીસમાં ચર્ચાનો વિષય બની છે। રિસ્પેક્ટેડ સીપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા તારીખ 12/6 થી 21/6 સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં રિસ્પેક્ટેડ સેક્ટર સર તથા ડીસીપી સરના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા એક 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં આવે છે। આરોપીની જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે આરોપીએ 1995માં રાંદેર પોલીસ સ્ટેશનમાં 300/1995ના કલમ 381 જે જૂની આઈપીસીની કલમ છે એના અંતર્ગત નોકર ચોરીનો આરોપી હતો। રાંદેર પોલીસની જે ટીમ છે અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે ઉત્તર પ્રદેશથી આ આરોપીને ઉત્તર પ્રદેશના જે જમાલપુર થાના કોતવાલીથી આરોપીને પકડેલો છે અને આમાં 31 વર્ષ જૂનો આ આરોપી છે। આરોપીનું નામ છે શ્રીચંદ રામદયાલ શાહુ, જે અહીંયા પહેલાં પાંડેસરા પર રહેતો હતો અને અત્યારે એ આરોપી જે રાંદેરની ટીમ છે એને ઉત્તર પ્રદેશથી પકડીને લાવ્યા છે। આ આરોપી 31 વર્ષ પહેલાં જે છે એ ટોટલ 25,000ની ચોરી કરી હતી, જેમાં સોનાની સાંકળ અને કાનની બુટ્ટીની એને ચોરી કરી હતી।